रागद्वेष विजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रभुज्यं गिरामीशं तीर्थेशं श्रुतिमानये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्कृते निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रपुण्येनं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रदाय सर्वाभीष्टार्थदाय सर्वार्थविधानाय गौतमस्वामिने नमः। कमले धरणेन्द्रे च सूचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नजेता गुरु आन्तर्लोचनमेकमस्ति सुखं हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितो सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते राजेन्द्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते जयघोषसूरीश्वर। સારા દૃષ્ટિએ ઉદ્દિષ્ટ કરવા માટે બે તત્વોની વાત થઈ, સ્વાધ્યાય અને ભક્તિ. સ્વાધ્યાય એવો જોઈએ જે આપણને સ્વાનુભૂતિ તરફ લઈ જાય. સ્વાધ્યાય દ્વારા સ્વાનુભૂતિ અને સ્વાનુભૂતિ પછી સ્વાધ્યાય એક ક્રમ છે. પહેલા સ્વાધ્યાય કરીએ, સ્વાનુભૂતિની એક તરફ લાગશે, એક પ્યાસ કે હું મને ન અનુભવું તો કેમ ચાલે. શાસ્ત્રોમાં ડગલે અને પગલે જે નિર્મલ ચેતનાની વાત આવે છે એ જો હું છું તો હું મલિન ચેતનાના રૂપે કેમ મારા જીવનને વ્યતીત કરી શકું. એટલે સ્વાધ્યાય એક પ્યાસ આપણી ભીતર ઉભા રહે કે મારે સ્વાનુભૂતિ કરવી છે. સ્વાનુભૂતિ પછી સ્વાધ્યાય કરીએ ત્યારે બહુ જ મજા આવતી હોય છે. મેં સ્વાનુભૂતિ પહેલા પણ સ્વાધ્યાય કર્યો, સ્વાનુભૂતિ પછી પણ સ્વાધ્યાય કર્યો. ઘણો બધો ફરક પડે. સ્વાનુભૂતિ પહેલા સ્વાધ્યાય થયો પણ આપણી બુદ્ધિ પ્રમાણે અર્થઘટન થાય. આપણી સમજની એક મર્યાદા હોય છે અને એ મર્યાદા પ્રમાણે શાસ્ત્રની પંક્તિઓનું અર્થઘટન થયેલું. ખરેખર અનુભૂતિ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે શાસ્ત્રની પંક્તિનો અર્થ તો આ. જેમ કે હું વર્ષોથી આપણી ભીતરની આનંદમય સ્થિતિ અંગે વાતો કરતો, પણ ખરેખર આનંદ શબ્દના ઊંડાણમાં હું પણ જે છે તે અણજાણ માણસ હતો, બિલકુલ અંધારામાં. કારણ રતિભાવથી આપણે પરિચિત હતા,
તો મનની અંદર હર્ષની લાગણી જે વધે એને આપણે આનંદ કહેતા, સુખ કહેતા. તો એ સુખને જરા પરમ સ્થિતિ તો લઈ જાઓ એટલે આનંદ, આવો અર્થ કરી કાઢેલો. એટલે આનંદનો અર્થ પણ ભીતરની હર્ષની લાગણી કેવો કરે. ખરેખર આનંદ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે તે એકદમ સપાટ વસ્તુ છે. અને એટલે આનંદનો એકદમ નજીકનો પર્યાય મારી દ્રષ્ટિએ ઉદાસીનો ભાવ છે. સામાન્ય રીતે અત્યારે તમારા ચિત્તના સમુદ્રમાં રતિભાવની ભરતી આવે છે, પરતિભાવની ઓટ આવે છે. સુખની ઘટના જ્યાં સુધી હશે ત્યાં સુધી આ ઘટના ઘટવાની. ભરતી ઓટ, રતિભાવ પ્રતિભાવ ચાલ્યા કરશે. આનંદ શું છે? આનંદ નિસ્તબ્ધ સાગર છે. ત્યાં મોજા મોજાની કોઈ વાત નથી. તમે બેઠા છો માત્ર. જૈન સંતો આ સ્થિતિનું વર્ણન બહુ સરસ શબ્દોમાં આપે છે. Just sitting and nothing to do. કર્તૃત્વની આખી ભૂમિકા છૂટી જાય છે. એક બહુ મજાની વાત આપણી પરંપરાની તમને કહું કે આપણી પરંપરા કાર્યો કરવાની આપણને છૂટ આપે છે, કર્તૃત્વ રાખવાની છૂટ તમને નથી. તમારી પાસે કાર્યો હોઈ શકે, કર્તૃત્વ નહીં. કર્તૃત્વ માત્ર ને માત્ર પ્રભુનું, માત્ર ને માત્ર ગુરુનું. સંપ્રતિના ગુરુભાવની વાતમાં આપણે જોઈએ છીએ કે ભિક્ષુક મહાત્માને કહે કે મને ખાવાનું આપો. મુનિરાજો ના નથી પાડતા. એ નથી કહેતા કે સાધુની ગોચરી છે આ, એમાંથી બીજાને આપી શકાય નહીં. ભિક્ષુકોને ગોચરી આપવી એ અમારો ધર્મ નથી, આવું કહેતા નથી. એ મુનિ ભગવંતો કહે છે કે અમે લોકો ભિક્ષાને કલેક્ટ કરનારા માણસો છીએ, ભિક્ષાને ભેગી કરનારા માણસો છીએ. આ ગોચરી ઉપર અધિકાર અમારા ગુરુનો છે, અમારો નથી. તો અમારા ગુરુદેવને કહે. અને ભિક્ષુક ઉપાશ્રયમાં આવે, ગુરુદેવને વિનંતી કરે. ગુરુદેવે જ્ઞાનથી જોયું અને કહ્યું કે તારે ખાવાનું આપી દઉં તો થોડીક વિધિ કરવી પડશે. એટલે જે વિધિ કરવી હોય કરી દો, મને ખાવાનું આપ. દીક્ષા આપી દીધી, વાપરવા માટે બેસાડી દીધી. એક મુનિના મનમાં સવાલ નથી થતો કે આવી રીતે દીક્ષા કેમ આપી શકાય. હું ઘણી વાર કહું છું કે અમે લોકો કાચા નીકળ્યા, તમે લોકો વધારે પાકા નીકળી. અહીંયા તમે આવ્યા બધા બુદ્ધિ અને અહંકારને ઘરે મૂકીને આવવાનું હતું, એ લઈને કેમ આવ્યા અહીંયા? એ સંજ્ઞા પ્રભાવિત મન તમારી પાસે છે, એ સમાજ પ્રભાવિત મન તમારી પાસે છે, એ બુદ્ધિ તમારી પાસે છે. તમે સાધના કેવી રીતે કરવાના તો મને કહું. સાધના અગણિત જન્મોમાં મળી, ચૂકી ગયા છો તમે માત્ર બુદ્ધિને કારણે. ઘણી વાર કહું કે બ્રિગાવતીજી સમોસરણમાંથી ઉપાશ્રયમાં આવ્યા, મોડું થઈ ગયું. ચંદન બાલાજીએ માફ દીધા એમને. એક ખાનદાન સાધવી તમે આટલા મોડા તમે આવો ઉપાશ્રયમાં કેમ ચાલી શકે? પણ એ વખતે બ્રિગાવતીજીની આંખમાંથી હર્ષના આંસુ નીકળે છે. વાહ, કેવી બળભાગીની હું કે આવા ગુરુજી મને મળ્યા છે. એ ગુરુજી પ્રત્યેનો અહોભાવ, અહોભાવમાંથી એકાત્મ ભાવ, એકાત્મ ભાવથી શુક્લ ધ્યાનની ધારા એટલે કેવળ જ્ઞાન. હું ઘણી વાર કહેતો હોઉં છું, બ્રિગાવતીજી કેવલ જ્ઞાની થઈ ગયા, આપણે બધા રહી ગયા. રહી ગયા કે માત્ર બુદ્ધિ અને અહંકારને કારણે. પેલા તો બુદ્ધિ આવે, તમે આમ તૂટી પડો છો મારા ઉપર, શું વાંક છે મારું એ તો બતાવો. સૂર્યચંદ્ર મૂળ વિમાને આવેલા હતા, અજવાળું જળાહળા હતું. હવે મને શું ખબર પડે કેટલા વાગ્યા છે?
મારી પાસે કોઈ ઘડિયાળ હતી, મારા પર તૂટી પડો છો, મારો અપરાધ નું સાબિત તો કરો કે બરોબર. ક્યારેક રેડ હેન્ડેડ પકડાઈ ગયા હોઈએ તો કહીએ ઠીક છે, મારી ભૂલ છે, પણ મને ખાનગીમાં કહો, એકાંતમાં કહો ને, આમ જાહેરમાં શું મારી ભૂલ પાડો. ટપ્પો કેમ આપણે અંધારું થયું નતું, સૂર્યચંદ્ર મૂર્તિમાન સાથે હતા, ત્યાં અંધારું નહોતું, પાછળ બાદ અંધારું થઈ ગયું, સૂર્યાસ્ત થઈ ગયો. તો આપણી પાસે બુદ્ધિ અને અહંકાર છે, માટે આપણે કેવળ જ્ઞાનથી વંચિત રહ્યા. અને પ્રજાવતી પણ સમર્પણ હતું એ કેવળ જ્ઞાન. બુદ્ધિ અને અહંકાર રાખવો છે હજુ. કેવા એ સમર્પિત શિષ્યો હશે, એ વિચારે છે કે આપણે આમાં કઈ વિચાર કરવાનો હોતો નથી. જે પણ કરવાનું છે ગુરુએ કરવાનું છે. આપણે તો માત્ર ગુરુની આજ્ઞા પ્રમાણેના કાર્યો કરવાના છે. કર્તૃત્વ માત્ર અને માત્ર ગુરુનું, કાર્ય માત્ર આપણી પાસે. આપણી પરંપરા. એક સાધુના મનમાં સવાલ નથી થતો કે અમારા દીક્ષા કેમ આપી શકાય. એક સાધ્વીજીના મનમાં સવાલ નથી થતો કે ભિખારીને દીક્ષા કેમ આપી શકાય. અરે લોકાર મંત્રીને આવડે છે, લોકાર મંત્ર બી આવડતો નથી, દીક્ષા આપી દેવાય. ચલો માની લઈએ કે સાધુ અને સાધ્વીજી ગુરુને સમર્પિત હોય અને એટલે એમના મનમાં વિચાર ન આવે, બરોબર. સાહેબ એ તો ગુરુ જ્ઞાની છે એટલે ખબર પડી જાય કે ગુરુ જ્ઞાની છે એટલે બધું જાણે છે, બરોબર છે. તમે જે કાળમાં હોય ને એ કાળમાં ગુરુ જ્ઞાની જ હોય. ગુરુ અજ્ઞાની કરના ચાલે, ગુરુ અજ્ઞાની સ્થિતિ જ્ઞાની. કર્તૃત્વ માત્ર ગુરુ પાસે, નિર્ણયો લેવા માત્ર ગુરુ લેશે. ચલો સાધુ અને સાધ્વીજી સદગુરુ સમર્પિત હતા. માની લઈએ વિચાર એમને ન આવે, વળી તો ત્યારના શ્રાવક સંઘની ઈચ્છા આવે છે. હજારો શ્રાવકો એ ગામમાં, હજારો શ્રાવિકાઓ એ ગામમાં. બપોરે 12-12 દીક્ષા અપાઈ ગઈ. આખા ગામમાં વાત ફેરાઈ ગઈ કે પેલો ભિખારી આપણા આંગણે રોજ ભીખ માંગવા આવતો હતો, એને મારા સાહેબે દીક્ષા આપી છે. એક શ્રાવકના મનમાં, એક શ્રાવિકાના મનમાં વિચાર નથી આવતો કે ગુરુદેવ આવું કેમ કરી શકે. શું એ સમર્પણ હશે શ્રાવક સંઘનું. ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. સદગુરુને જે કરવું હોય તે કરી શકે. આપણે વિચારવાનું હોય જ નહીં. સુધર્મ સ્વામી કઠિયારાને દીક્ષા આપી તો બધા નિંદા બહુ થઈ હતી. એ વખતે તો ગણધર ભગવાન હતા સુધર્મ સ્વામી. હા, એટલે શું છે, આપણે તો જે પોઝિટિવ એટીટ્યુડથી જ વાતને જોવાની હોય છે. આ વાતમાં અહીંયા આપણે એ જ જોવું છે કે શ્રાવક સંઘની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા કેવી. જે શ્રાવક સંઘની બહાર હોય એ નિંદા કરી પણ નાખે, પણ એ સુધર્મ સ્વામી વખતના કે પછી અહીંયા વખતના શ્રાવક સંઘની અંદર માત્ર ને માત્ર સમર્પણ કર્યા. તો એક પણ શ્રાવક શ્રાવિકાને વિચાર નથી આવતો, એ તો બરોબર. સાંજના સમયે એ હીરાનો હાર પહેરીને કરોડપતિ શ્રાવકો પ્રતિક્રમણ માટે આવ્યા. પછી ખબર પડી કે ભિક્ષુક મહારાજ સાહેબને પેટમાં દુખે છે. એક વ્યક્તિની કોમેન્ટ તો નથી, પણ એક વ્યક્તિનું થિંકિંગ નથી કે ભિખારી દીક્ષા આપે ને મહારાજ સાહેબે ઠોકી ઠોકીને ખાધું હશે તો પેટમાં દુખે ને શું થાય. નો થિંકિંગ, નો કમેન્ટ. વિચાર જ નથી આવતો કમેન્ટ ક્યાંથી થાય. આપણા મહાત્મા, આપણા ગુરુદેવ ભિક્ષુક મહાત્મા, એમની પેટમાં દુખે છે, ચાલો આપણે એમની સેવા કરીએ. કરોડોપતિ શ્રાવકો એ ભિક્ષુક મહાત્માની સેવા કરે છે, પગચંપી કરે છે.
અને એ વખતે કહે છે કે સાહેબજી તમે તો પામી ગયા, ગુરુદેવની નજર તમારા ઉપર પડી અને તમને આ અદ્ભુત પ્રભુનો વેશ આપી દીધો. અમારા ઉપર હજુ એટલે ગુરુની કરુણા નથી ઉતરી. અમે શ્રાવકપણામાં છીએ, સંસારમાં છીએ. તમે કેટલા બળભાગી કે સદગુરુની નજરમાં તમે આવી ગયા અને સદગુરુએ તમને ઓઘો આપી દીધો. એ વખતે એ ભિક્ષુક મહાત્માને વેશ પર અને ગુરુ પર બહુ માનતા છે. ભિક્ષા લીધી છે, ભિક્ષા લીધી માત્ર ભિક્ષા માટે વાપર્યું, પછી પડી વગેરે કર્યું, પેટમાં દુખવા આવ્યું, સુઈ ગયા, માંડ તો પતિક્રમણ કરાયું. ગુરુ પ્રત્યેના બહુમાનની કોઈ ઘટના ઘટી જ નથી. આ શ્રાવકોએ આ રીતે કર્યું એના કારણે કે મુનિરાજના મનમાં ગુરુદેવ પ્રત્યે અને વેશ પ્રત્યે બહુમાન જાગ્યું. એના જ કારણે એ રાત્રિએ કાળધર્મ પામે, સંપ્રતિ તરીકે ઉત્પન્ન થાય, નાની વયમાં રાજા બની જાય, રથયાત્રાના વરઘોડામાં ગુરુદેવને જોઈ અને જાતિસ્વર જ્ઞાન થઈ. કેટલા કલાકનો પરિચય ગુરુદેવનો? કેટલા કલાકનો પરિચય? 4 કલાકનો પરિચય. એ 4 કલાકનો પરિચય બહુમાનને કારણે અસ્તિત્વના સ્તરે પહોંચી ગયા. હું ઘણી વાર પૂછતો હોઉં છું સંઘોની અંદર કે તમારે ત્યાં મહાત્મા આવી ગયા હોય, અઠવાડિયું 10 દિવસ રોકાઈ ગયા હોય, પ્રવચનો એમને આપેલા હોય અને 2 મહિના પછી સંકેત કરવા એ મળે કે 2 વર્ષ પછી મળે, તમને યાદ હોય કે આ મહાત્મા આપણે ત્યાં આ દિવસે આવી ગયેલા? મહાત્માને યાદ હોય છે. આખી જિંદગીમાં માત્ર 3 કલાક એ ગુરુદેવનો પરિચય થયો છે. અને એ ગુરુદેવ કેવા ભીતર વસી ગયા હશે, ભીતર પ્રતિબિંબિત થઈ ગયા હશે કે જન્મ બદલાઈ ગયો છતાં અનકોન્શિયસ માઇન્ડમાં એમની છબી જીલાયેલી રહી છે. આ જ સંદર્ભમાં પંચસૂત્ર ખુલે છે. આયો ગુરુ બહુમાન, સદગુરુ પ્રત્યેનો બહુમાન છે. મોક્ષ તમારી હથેળીમાં છે. મોક્ષ ક્યાં છે? ગુરુ બહુમાન તમારી પાસે છે અને ગુરુ બહુમાન તમારી પાસે, મોક્ષ તમારી પાસે છે. મોક્ષ ગુરુ પાસે નથી, મોક્ષ તમારી પાસે છે. યાદ રાખો, ગુરુ પાસે તમારો મોક્ષ નથી, તમારી પાસે તમારો મોક્ષ છે. સદગુરુ હશે પણ સદગુરુ પછીનો બહુમાન તમારી પાસે નહીં હોય, તમારી પાસે મોક્ષ ક્યાં છે? સદગુરુ તમને મોક્ષ નથી આપી શકતા, ગુરુ પ્રત્યેનું બહુમાન તમને મોક્ષ આપી શકે છે. આ એક સદગુરુ બહુમાન, મારા સદગુરુ, મારા ભવના તારક ગુરુ, આ 3 કલાકની અંદર એ ભિક્ષુકના અંતર્મનમાં અસ્તિત્વના સ્તર પર ગુરુદેવની છબી પડી. આપણે જોઈ રહ્યા છીએ કે કાર્ય આપણે કરવાના છે, કર્તૃત્વ ક્યાં? શબ્દ ફરી આયો ગુરુ બહુમાનો. શબ્દ ફરી આયો ગુરુ બહુમાનો. આયો ગુરુ બહુમાનો. આય એટલે મોક્ષ. આયો કર્તૃત્વ માત્ર ને માત્ર પ્રભુ અને સદગુરુ. કાર્ય કરજો, કર્તૃત્વ નહીં રાખતા. હું એ કહેતો હતો કે સ્વાધ્યાય કઈ કર્યો, અનુભૂતિ થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું અર્થઘટન કેટલું ખોટું. એટલે મને એક વાત સમજાય કે માત્ર સ્વાધ્યાયથી સ્વાનુભૂતિ થતી નથી. સ્વાધ્યાયથી સ્વાનુભૂતિ માટેની તરફ જાગે છે, પછી પ્રસાદ પ્રભુનો ઉતરે તો સ્વાનુભૂતિ. માત્ર આપણા સ્વાધ્યાયથી સ્વાનુભૂતિ તરફ આપણે ક્યારે પણ જઈ શકીએ. પ્રભુનો પ્રસાદ, પ્રભુની કૃપા ઉતરે તો જ સ્વાનુભૂતિ મળે. અને એટલે જ બીજી દૃષ્ટિમાં સ્વાધ્યાય અને ભક્તિ 2 તત્વો આપણને. તો સ્વાધ્યાય થયો, અનુભૂતિની તરફ જાગી, પ્રભુનો પ્રસાદ ઉતરી ગયો, સ્વાનુભૂતિ થઈ ગઈ. પણ સ્વાનુભૂતિ પછી ખ્યાલ આવ્યો કે મારા સ્વાધ્યાય કેટલી બધી ગરબા. તો આનંદ શબ્દનો અર્થ હું ખોટો કરતો હતો, હું બિલકુલ અંધારામાં હતો. સ્વાનુભૂતિ થઈ ત્યારે ખ્યાલ આવ્યો, હો
સંયોગજન્ય જે છે તે આનંદ છે, સંયોગજન્ય તો રતિભાવ છે. અને પછી પંચસૂત્ર સ્પષ્ટ થયું કે આનંદ કયો તો સંયોગજન્ય હોય તે. તમારી પાસે રતિભાવ છે, સંયોગજન્ય જે હર્ષ છે એ રતિભાવ છે. સંયોગજન્ય જે હર્ષ જે છે એને આનંદ કહેવામાં આવે છે. સંયોગજન્ય એટલે શું તમને સમજાય? કોઈ પદાર્થનો સંયોગ નથી, કોઈ વ્યક્તિનો સંયોગ નથી, માત્ર પરમાત્મા અને સદગુરુના ચરણોમાં પડવાને કારણે તમારી ભીતરની જે છે તે લહેરો ખુલી જાય આનંદની, કે અસંયોગજન્ય આનંદ છે. પ્રભુનો અને ગુરુનો સંયોગ થાય એનો વાંધો નથી, પ્રભુ અને ગુરુની કૃપાનો સંયોગ થાય એનો વાંધો નથી, પણ કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વ્યક્તિનો સંયોગ નથી જોતો. તો સંયોગજન્ય જે હશે, પદાર્થ કે વ્યક્તિના સંયોગથી જે ઊભું થશે એ રતિભાવ હશે, અને ભીતરથી જે ઊભું થશે એ આનંદ હશે. આવી જ ગરબડ ભગવતી સૂત્ર વાંચવામાં મેં કરેલી. ભગવતી સૂત્ર પહેલા વાંચ્યું રેશનાનિષ્ઠ તરીકે, પ્રખર બુદ્ધિવાદી. 25-30 વર્ષ સુધીનો ગાળો માત્ર રેશનાનિષ્ઠ તરીકે ગયો. પ્રખર બુદ્ધિવાદી, પૂર્વનું પશ્ચિમનું વાંચ્યા કરું, અહંકાર પુષ્ટ થયા કરે. એ વખતે ભગવતી સૂત્ર વંચાયું. ભગવતી સૂત્ર વંચાયું ત્યારે મનમાં શંકા થઈ કે નાનકડો પ્રશ્ન છે, આપણને પણ ખ્યાલ આવી જાય એવો. અને ગૌતમ સાહેબ ભગવાન પ્રભુની પાસે ગયા. પ્રભુ આનું શું હતું? શા માટે ભાઈ પ્રભુની પાસે જવાની જરૂર? પણ હું બુદ્ધિવાદી હતો એટલે અહંકારી પણ હતો. અહંકારી માણસ બીજાને પૂછી ન શકે. હું પણ કોઈને પૂછતો નહીં, મારા મનમાં શંકા રહેલી. અનુભૂતિ થયા પછી ખ્યાલ આવ્યો, ત્યારે બીજી વાર ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે કે ભગવાન ગૌતમની મનોભૂમિકા કઈ હતી. ભગવાન ગૌતમની મનોભૂમિકા બહુ જ મજાની હતી. અનુભૂતિ પછી જયારે ભગવાન ગૌતમની મનોભૂમિકા જાણી ત્યારે ભગવાન ગૌતમ ઉપર હું હોમારી ગયો. ભગવાન ગૌતમ હોરવા માટે ગયા છે, અને એક સાધકે કોઈ પ્રશ્ન પૂછ્યો, સાવ સામાન્ય પ્રશ્ન હતો. ભગવાન ગૌતમ વિચાર કરે છે કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું. આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું? આ પહેલી વાત. અનંત જ્ઞાનીના સાનિધ્યમાં જો હોઉં છું તો મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું? 50,000 કેવળ જ્ઞાની શિષ્યોના એ ગુરુ છે, ઓરવા ગયેલા છે, અને વિચારે છે કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં જયારે હું છું ત્યારે મારે મારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો છું. કેટલી સરસ વાત છે. આપણે તો ધર્મની બાબત હોય, સિદ્ધાંતની બાબત હોય, આપણી બુદ્ધિ બોલના બીજ જેટલી પણ ન હોય અને ચર્ચા કરવામાં નહીં પડી. અને ભગવાન ગૌતમ કહે છે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું તો શા માટે મારી બુદ્ધિનો ઉપયોગ કરું? અને એટલે આનંદ શ્રાવકે જયારે કહ્યું કે મને અવધિજ્ઞાન થયું છે, આટલું હું જોઉં છું, ભગવાન બધું પટકી દીધું. ના હોય શ્રાવકને, પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ તું ખોટો છે, આનંદ સાચો છે. અને 50,000 કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ એક શ્રાવકની પાસે વિચારી દુકડો આપવા માંડે. આ સાધના છે, આ નિરહંકાર દશા એ સાધના છે. આપણી પાસે સાધનામાં કોઈ ઠેકાણું નથી અને અહંકારનો પાર નથી. તો પહેલી વાત ભગવાન ગૌતમના મનમાં એ હતી, અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું તો શા માટે મારી બુદ્ધિનો ઉપયોગ કરું? બીજું એક કારણ, બીજું કારણ એ હતું કે પ્રશ્ન છે એ બહાનું બની જતું ભગવાન પાસે જવાનું. વિના કારણે ભગવાન પાસે જવાય નહીં. તો હું દેવછંદમાં બિરાજમાન હોય, વિના કારણે જવાય નહીં. પણ પાતળા બાતરા મૂક્યા, ગોત્રી આલોચી, સીધા ભગવાનની પાસે પ્રદક્ષિણા આપી, ખમા સબળ દીધા, વંદન કર્યું. ભગવાન આ પ્રશ્નનો ઉત્તર શું? તો પ્રભુની નજીક જઈ શકાય, પ્રભુના ઓરા ક્ષેત્રમાં એકદમ નજીકમાં જઈ શકાય, એના માટે પ્રશ્ન એમના માટે બહાનું બની જતો.
વાર કહું છું કે તમને લોકોને પણ કોઈ પ્રશ્ન થાય ને તો ઘરેથી આવી જવું ઉપવાસ થાય. બની શકે ગુરુદેવ કોઈ કામમાં હોય, સંઘના અગ્રણીઓને વાંચન કરતા હોય તો બેસી જવાનું થાય. પ્રશ્નનો ઉત્તર મળે ન મળે બે નંબરની વાત છે, પણ માત્ર સદગુરુની ઓરામાં રહેવું એ તમારા મને મહત્વનું બની ગયું. અને ઘણી વાર એવું બનશે કે સદગુરુના ઓરા ફીલ્ડમાં રહેશો ને તો પ્રશ્નનો ઉત્તર મળી જશે. બુદ્ધના જીવનની એક ઘટના તમને કહું કે મહાત્મા બુદ્ધ પાસે એક ભક્ત આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું કે સાહેબ જરા મને આ જિજ્ઞાસા છે, મને પૂછવું છે. આ પ્રશ્ન કર્યો એણે. તો બુદ્ધ કહે છે તારે આજે રાત જવાનું છે પાછું ઘરે? ના ના સાહેબ, અઠવાડિયું રોકાવાનું છે. તો અઠવાડિયું રોકાવાનું છે, મારા પ્રવચનો સાંભળ, મારી પાસે રહે, છેલ્લે જતી વખતે પ્રશ્ન પૂછી લેજે તારો. છેલ્લે તો સારું સાહેબ. બહાર નીકળ્યો. ઝૂંપડીની બહાર બુદ્ધગયાયન બેઠેલા પ્રમુખ સંત બુદ્ધના. બુદ્ધગયાયન હસતા હતા સાંભળીને. પેલા નવાઈ લાગી, સાહેબ કેમ તમે હસ્યા? તો કે આ બુદ્ધ ભગવાન તો બડા જાદુગર છે. તને કહ્યું અઠવાડિયા પછી મને પ્રશ્ન પૂછજે. અઠવાડિયું તો એમની જોડે રહ્યો, તું જ નહીં રહે, તારો પ્રશ્ન ક્યાંથી રહે? તું જ શું કહી દીધું? તો ભગવાન ગૌતમ માટે પ્રશ્ન એ પ્રભુના ઓરા ખીંડમાં જવાનું એક સાધન બને છે. ઓરા ખીંડ છે જેનાથી આપણે અત્યારે બહુ દૂર જતા રહ્યા છીએ. બધા જ તીર્થોનું કારણ ઓરા ખીંડ છે. જ્યાંનું ઓરા ખીંડ સતત ત્યાં તીર્થભૂમિ થઈ ગઈ. અને એ તીર્થભૂમિમાં માત્ર ઓરા લેવા માટે જવાનું હોય છે. સાધનામાં ક્યાં ક્યાં ચૂકીએ છીએ તમને બતાવું. તમારી સાધનામાં શું શું જોઈએ તમને કહું. સ્થળ, સમય અને સાધકની એકાગ્રતા, આ ત્રણ વસ્તુ કોઈ પણ સાધના માટે જરૂરી છે. સ્થળ વાઇબ્રેશન્સને સરકાતું જોઈએ, સમય એપ્રોપ્રિએટ જોઈએ, અને એ વખતે સાધકની એકાગ્રતા હોવી જોઈએ. દાખલા તરીકે પોષ 10મી છે, વારાણસીમાં કે શંકેશ્વરમાં ગયા. સ્થળ એકદમ સરસ તમે પસંદ કરી દીધો, સમય તમે પોષ 10મીનો પસંદ કરી દીધો. હવે એમાં સાધકની એકાગ્રતા મળવી જોઈએ. શું થાય છે તમને સમજાવું કે સમયમાં આપણે ગડબડ કરી નાખીએ છીએ. કલ્પસૂત્ર તમે સાંભળ્યું છે પણ એકદમ ઝીણવટથી સાંભળ્યું નથી. કલ્પસૂત્રમાં દરેક સૂત્રના પ્રારંભમાં લગભગ આવશે કેણમ કાલેણ કેણમ સમય. કાળ એટલે એક પ્રદીર્ઘ સમયખંડ, ઉત્તર પીઢી અવસરી પીઢી. સમય એટલે એક પ્રોપર ટાઈમ. યાદ રાખો, અહીંયા કોઈ વર્ષની વાત નથી કે વિક્રમ પૂર્વ આટલા વર્ષે, વિક્રમ પશ્ચાત આટલા વર્ષે. આપણે ત્યાં આવી કોઈ સાલની ગણતરી નથી. કારણ આપણે ત્યાં શું હતું, પ્રોપર સમય. જે સમયે પ્રભુનું કલ્યાણ થયું, બીજા વર્ષે એ જ પ્રોપર સમય આવે ત્યારે ઘટના ઘટિત થઈ ગઈ. કલ્યાણકના સમયને એકદમ પ્રોપરલી કહેવાનું કારણ શું હતું કે જે સમયે ઘટના ઘટી છે, કેલેન્ડરમાં પાછો એ જ સમય આવશે ત્યારે ફરીથી એ ઘટના રિપીટ થશે. એક સમયની આપણે જ્યોતિષની બહુ ઊંડી વાત છે. આ જ્યોતિષ શાસ્ત્ર આટલા ઊંડાણમાં કેમ ગયું? ઘડી ફળ અને વિફળ સાથે. આટલા માટે કે એક ઘટના જે ઘટી એ કેલેન્ડરના આ સમયમાં ઘટી છે, તો પછી ફરીથી આખું વર્ષ રિપીટ થશે અને એ સમય આવશે ત્યારે એ ઘટના ફરીથી કંઈક અંશે રિપીટ થશે. એટલે બની શકે કે એ વખતે જે આંદોલનો છૂટેલા એ આંદોલનો મહદ અંશે વળી પાછા આપણને બીજા વર્ષે એ સમય મળી શકે. તો પ્રોપર ટાઈમનું મહત્વ હોય છે. પોષ 10મીના શંકેશ્વરમાં ગયેલો માણસ આખો દિવસ જાપ કરશે, રાત્રે ઊંઘી જશે. હવે મધ્યરાત્રિ વર્તા વર્તકાળ સમય બી લખ્યો છે. પ્રભુનો જન્મ મધ્યરાત્રિએ થયો છે, એ પ્રોપર ટાઈમ બની જાય. હવે ત્રીજી વાત, સ્થળ વાઇબ્રેશન્સથી સરકાતું જોઈએ, સમય પ્રોપર જોઈએ, અને પછી
સાધકની એક સજ્જતા છે. સાધકની સજ્જતાની વાત છે ને ઈશારામાં મુકાયેલી હોય છે. પછી ઈશારાઓને આપણે ડિકોડ કરવા પડે. ખાલી પંચકલ્યાણની પૂજા લો ને વીરવીજી મહારાજ, એમાં ઘણા બધા ઈશારાઓ છે. વારણાને અસ્તિ દોય વચમાં અસ્તિ નગરી વારાણસી. વારાણસી નગરીની વાત એમણે કરી. એક બાજુ વારણા નદી, બીજી બાજુ અસ્તિ નદી, વચ્ચે વારાણસી નગરી હતી. અને એ વારાણસી નગરીમાં પ્રભુ પાર્શ્વનાથનો જન્મ થયો. હવે આપણે મનની વારાણસીમાં પ્રભુનો જન્મ કરાવવાનો છે. આપણી ચેતનામાં પ્રભુનો જન્મ કરાવવાનો છે. તો હવે આપણી ચેતના કેવી હોવી જોઈએ? આપણી ચેતનાની વારાણસી કેવી જોઈએ? એમાં પણ વારણા અને અસ્તિ બે નદીઓની વચ્ચે આવેલી હોવી જોઈએ. વારણા એટલે મનોજય. મન જે કહે છે એ પ્રમાણે ન કરવું, મનને વારવું એ મનોવિજય એ વારણા છે. અને અસ્તિ એટલે પ્રત્યાહ, તલવાર લઈને તૂટી પડવું. ઇન્દ્રિયો કે આ ખાવું છે નથી ખાવાનું, આ જોવું છે નથી જોવાનું. અસ્તિ એટલે તલવાર, તલવાર લઈને મંડી પડવાનું, પ્રત્યાહારની ભૂમિકા ઉપર આવી જવાનું, એ અસ્તિ થઈ. ઇન્દ્રિય જય અને મનોજય તમે કરેલો હોય તો તમારા મનની વારાણસીમાં પ્રભુ પાર્શ્વનાથનો જન્મ થઈ શકે. અને ખરેખર આપણે એ જ કામ કરવું છે. અંજન સલાહકામાં પણ જન્મ કલ્યાણ જે આપણે ધામધૂમ થયું છે એનું કારણ એ છે કે આપણી ચેતનામાં પ્રભુનું અવતરણ થવું જોઈએ. આ જ વાત છે ને પ્રતિકો દ્વારા કેટલી મજાની મુકાઈ છે. પાર્શ્વકુમારનો જન્મ થયો વામા માતાની કુક્ષી. અશ્વસેન પિતા છે. અશ્વસેન એટલે આ બધા પ્રતિકો છે, એની ઘટના છે. પણ એને આપણે આ રીતે જોવી છે કે આપણે અશ્વસેન કઈ રીતે બની શકીએ. આપણી ચેતના અશ્વસેન બને, આપણી ચેતના વામા બને તો પાર્શ્વકુમારનો જન્મ આપણી ચેતનામાં થાય. એ અશ્વસેન રાજા થઈ ગયા, આપણે અશ્વસેન કેમ બનવું? અશ્વ એટલે ઘોડો. ઇન્દ્રિયોને તેજી તોફાન કહે છે. ઇન્દ્રિયો એટલે ઘોડા. અશ્વની સેના જેના વસના છે તે અશ્વ. ઇન્દ્રિય વિજેતા સાધક હોય તો અશ્વ. અને વામા એટલે પ્રતિકૂળ. મનની ઈચ્છા હોય એનું પ્રતિકૂલન તમે કરો તો તમારી ચેતનામાં વામાત્મક પ્રગતિ. ઇન્દ્રિય વિજય અને મનોવિજય તમારી પાસે આવ્યો તો તમારી ચેતનામાં અશ્વસેનત્વ આવ્યું, તમારી ચેતનામાં વામાત્વ આવ્યું. અને જ્યાં અશ્વસેનત્વ છે, જ્યાં વામાત્વ છે, ત્યાં પાર્શ્વકુમારનો જન્મ. તો સ્થળ, સમય અને સાધકની સજ્જતા પ્રોપરલી ત્રણ ભેગા થાય તો આપણી સાધના સિદ્ધિમાં રૂપાંતરિત. એટલે ઓરાખંડનું બહુ જ મહત્વ હતું આપણે ત્યાં. અત્યારે તમને ખ્યાલ નથી આવતો, રિસર્ચ ખ્યાલ આવે. જે ભૂમિમાંથી વાઇબ્રેશન નીકળતા હોય ને એ ભૂમિ પર તમે જાઓ ને તમે અનુભવી શકો કે ધરતીકંપ વખતે જેમ ધરતી ધડધડે ને એ રીતે ત્યાંથી પ્રકંપનો નીકળતા હોય છે. તો એવા આંદોલનો જ્યાં હોય, એવા વાઇબ્રેશન જ્યાં હોય એ ભૂમિ પર બેસી જાઓ, તમારી સાધના જે છે એ એકદમ ઉચકાઈ. આંદોલનો તમારી સાધનાને ઉચકે છે. આંદોલનો ઓરાફિલ્ડ એ તમારી સાધના માટે લિફ્ટ બની જાય. એટલે જ આપણા તીર્થો છે બધા. એ બધા જ તીર્થોમાં ઓરાફિલ્ડ છે. તો કેટલી મજાની વાતો આપણી પરંપરામાં છે. તો ભગવાન ગૌતમની વાતો કરતો હતો. પહેલી વાત એ હતી કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં છું માટે મારી બુદ્ધિનો ઉપયોગ ન કરો. તમે પણ બધા ગુરુના સાનિધ્યમાં એ તમારી બુદ્ધિનો ઉપયોગ તમે કરો. બરોબર? કોઈને કોઈ ગુરુના સાનિધ્યમાં તો છો ને, ગુરુ વગેરે તો નથી રે બાજા. તમને ખબર નહીં હોય આપણી પરંપરામાં બે શબ્દો છે, સગરો અને નગરો. આનંદ ગરજીએ કહ્યું સગરા હોય તો ભરભર પીવે, નગરા જાય પ્યાસા. સગરાને પરમ રસ્તા પ્યારાને પ્યારા મળે, નગરો તરસ્યો જાય. તો નગરા હોવું એ તો આપણી પરંપરામાં બહુ મોટું અપરાધનું એમાં ચિહ્ન દેખાય છે. નગરો તો કોઈ હોય જ નહીં આપણે ત્યાં. તો તમારા માથે ગુરુ છે અને જ્ઞાની ગુરુ છે, તો પછી તમારી બુદ્ધિ ઉપયોગ કરવાની જરૂર ખરી છે? સરસ વાત શાસ્ત્રમાં કહી છે
કોઈ પણ શિષ્યને દીક્ષા લેવી છે એની પાસે શાસ્ત્રીય જ્ઞાન કેટલું છે જોઈએ તો વાત બરોબર. શાસ્ત્રીય જ્ઞાન કેટલું છે તો આ જ વાત છે. તમે કહીએ અષ્ટપ્રવર્તન માતાનું જ્ઞાન હશે તો વાંધો નથી. કારણ શું? કારણ કે ગુરુના સુપરવિઝનમાં છે. ગુરુનું જ્ઞાન બધું એનું જ છે. પછી તમારે મુંબઈની બ્રિજકંડી હોસ્પિટલમાં કે 10 લોકો દાખલ થવું હોય તો તમારો કોઈ ટેસ્ટ બેચ લે છે. કેટલા મેડિકલ બુલેટિન વાંચેલા છે, મેડિકલ જ્ઞાન કેટલું છે? ના. તમે દર્દી છો, આવી જાઓ, તમારે માત્ર મેડિકલ સુપરવિઝનમાં રહેવાનું છે. એમ શિષ્યની સજ્જતા આજથી ગુરુના સુપરવિઝનમાં રહેવાનું. પછી ગુરુનું બધું જ્ઞાન એને મળી ગયું. એટલે શિષ્યની પાસે વધુ પડતી બુદ્ધિ ન હોય તો કોઈ વાંધો નથી. પ્રજ્ઞા ફળીયતા એની પાસે. ગુરુ જે કે એને સ્વીકારવાની તૈયારી એની પાસે છે. તો પહેલી વાર ભગવાન ગૌતમ પાસે આ હતી કે અનંત જ્ઞાનીના સાહિત્યમાં હું છું તો મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું? બીજી વાત હતી પ્રભુના હોરા ખંડમાં મારે જવું છે. ત્રીજી વાત એ હતી કે મારો પ્રશ્ન મને સામાન્ય કોટીનો છે, પણ ઉત્તર દાતા મહાપુરુષ અસામાન્ય કોટીના જ્ઞાની પુરુષ છે કે મારા સામાન્ય પ્રશ્નને પણ અતિરંજિત કરીને ઉત્તરિત કરશે. મેં જયારે ભગવતી સૂત્ર અનુભૂતિ પછી વાંચ્યું ત્યારે મને આ સ્મૃતિ કરવું. અનુભૂતિ પહેલા સ્વાધ્યાય તો સાવ કોરો સ્વાધ્યાય. શંકા થાય. ભગવાન ગૌતમ આટલા નાના પ્રશ્ન લઈને ભગવાન પાસે જાય, કામ માટે જાય. સ્વાધ્યાય વત્તા ભક્તિ બરોબર અનુભૂતિ. એ અનુભૂતિ પછીનો સ્વાધ્યાય જલસો પડી જાય. તમને બધાને સમજાવું છું જલ્દી અનુભૂતિ કરી લો પછી સ્વાધ્યાય કરશો ને આમ જાવી જશે. એવું સ્વાધ્યાયનો આનંદ આવશે ને પછી કે સવારથી સાંજ સુધી તમારો ચાલ્યા જ કરશે. સ્વાધ્યાય, ધ્યાન, અનુભૂતિ એક પછી એક. બસ ફોરમાં જવાનો સમય નહીં પડે. એક જગ્યાએ ઉપવાસની બહુ સરસ વ્યાખ્યાઓ છે. ઉપવાસની વ્યાખ્યા એટલી સરસ એ લેખકે કરેલી કે ખાવાનું યાદ ન આવે એક ક્ષણો કે ઉપવાસની ક્ષણો. તમે એટલા બધા ભીતર ડૂબી ગયેલા હોય પ્રભુની અંદર, ખાવાનું યાદ ન આવે. એ ખાવાની ઘટના યાદ આવે એ ઘટના છે એટલે અંદર નથી ક્યારે ખાવાનું યાદ આવે છે. અંદર જાઓ તો ખાવાનું યાદ ક્યાંથી આવવાનું? આજની દુનિયામાં એવા પરમહંસો છે જેમને દિવસમાં 7 વાર ખાવાનું આપો તો 7 વાર ખાઈ લે છે. તમને ખબર નથી કે 2 કલાક પહેલા મેં ખાધું છે. અને 7 દિવસ સુધી ખાવાનું ન આપો તેમને ખ્યાલ નથી આવતો મેં નથી ખાધું. આનંદજી હતા ને આપણી દુનિયામાં અવધૂત હતા, પરમહંસ હતા. અને એ આનંદગંજી જેવા સાધકો માટે સમાધિ શતકમાં ઉપાધ્યાય યશોવીજી જે બહુ સરસ વાત લખી. જગ જાણે ઉન્મત્ત આ જાણે જગ અંત, જ્ઞાની કો જગમાં રહ્યો યુ નહીં કોઈ સંબંધ. જગ જાણે ઉન્મત્ત. આનંદજી મહારાજ અત્યારે આવે તો કેવા લાગે? તમે એની આંખોને જોઈ શકો તમને ખ્યાલ આવ્યું તો પરમ સદગુરુ છે. આંખોને જોઈ શકો છો. તમે આંખોને ના જો કપડાને જુઓ તો કપડાનું ઠેકાણું હોય, કામડી તો પૂછો કરીને મારેલો હોય. લાગે તો કામડી જ આસન તરીકે પાસે બેસવી પડી જાય. જગ જાણે ઉન્મત્ત લોકો એવા પરમહંસોને પાગલ તરીકે વર્ણન. આ જાણે જગ અંધ. પણ આ પરમહંસને ખ્યાલ છે કે લોકો તો આંધળા જ છે, લોકોના સર્ટિફિકેટ વાળાની જરૂરિયાત નથી. જ્ઞાની કો જગમાં રહ્યો યુ નહીં કોઈ સંબંધ. હમણાંની એક ઘટના ઘણી વાર કહેતો હોઉં છું કે પાલનપુરમાં એક સંત આવેલા હમણાંના, એનો પ્રવચન કરતા હતા. એમાં એક ભાઈ સત્સંગ પછી એપોઇન્ટમેન્ટમાં એ સંતને પૂછ્યું કે અમારી
આજુબાજુમાં કોઈ પરમ હંસો થઈ ગયા છે નજીકના સમય? તો સંતે પૂછ્યું તમે ક્યાંના છો? તો પેલો ભાઈ કહ્યું જૂના દિશામાં. અચ્છા, જૂના દિશામાં છો? બાળપણ જૂના દિશામાં વિતાવેલું તો કે હા. જૂના દિશામાં એક સકીના બીબી હતી અને તમે ઓળખો છો? તો કે હા, સકીના બીબીને ઓળખું, તો પાછળ હતી પેલી. મને સંતે કહ્યું એ પરમહંસ હતા. પછી મને ભાઈએ કહ્યું મારા સાહેબ તમે જૂના દિશામાં બહુ રહેલા છે, તમે પણ સકીના બીબીને જોયેલી જ છે. જોયેલી જ છે ને, એ દુકાનોના ઓટલા ઉપર પડીને કોઈ માણસ ઝૂંપડું બનાવી આપે તો ઝૂંપડામાં રહે નહીં. દુકાનોના ઓટલા ઉપર બેસીને વરસાદ હોય તો વરસાદ ને ગરમી હોય તો ગરમી, રાતના પણ ગમે ત્યાં સુઈ જાય. ખાવામાં રોટલી દાળ ક્યારે પણ ખાય નહીં, માત્ર હોટલો વાળે ચા આપે તો ચાનો કપ પી લે. લોકો એને પાગલ સમજતા અને આ સંત કહે છે કે પરમહંસ. પરમહંસ અને પાગલમાં બહુ મોટો તફાવત નથી. પરમહંસને પણ તમારી વિશે તો આવા સંતોની ઈર્ષા આવે છે. મારે તમને પૂછવું છે, આવા સંતોની ઈર્ષા આવે છે? તો જગ જાણે ઉન્મત્ત આ જાણે જગહંત, જ્ઞાની કો જગવી રહ્યો યુ નહીં કોઈ સમજ. આપણે લોકો જોડે સંબંધ રાખવો છે કે આપણે પણ મૂળ પરંપરામાં જઈએ તો આપણી પરંપરામાં લોકો જોડે સંપર્ક હતો જ નહીં. મને તો પૂર્વ પુરુષોની ઈર્ષા આવે છે. ઉદ્યાનમાં રહેવાનું, ગુફામાં રહેવાનું, વરસાદની બુંદાબાંદી હોય તો વળી મકાનમાં આવે, ચોમાસા વગેરેમાં. એમાં પણ શાકાહારી કોઈ પણ હોય ત્યાં ગોતરી જવાનું. મોટું નગર હોય, 2 દિવસ માટે સંતો આવ્યા હોય તો ખબર બી ન પડે. પ્રવચન રોજનું હતું નહીં, પ્રતિક્રમણ પણ સાથે કરવાનું હતું નહીં. માત્ર આપણે આપણામાં ડૂબ્યા રહેવાનું. આ આપણી પરંપરા. સ્વાધ્યાય અને ભક્તિ આ તારા દ્રષ્ટિના બે મહત્વપૂર્ણ અંગો છે. એ સ્વાધ્યાયમાં આપણે નિર્મલ ચેતના અંગે થોડુંક વાતો ચર્ચી રહ્યા હતા કે આપણી ચેતનાને આપણે નિર્મલ ચેતના કેવી રીતે બનાવવી, અને એના માટે 2 પરિબળોની આપણે ચર્ચા કરી: સાક્ષી ભાવ અને સમર્પણ. સાક્ષી ભાવ અને સમર્પણ તમારી પાસે આવી જાય તો તમે અત્યારે પણ મહદ અંશે તમારી ચેતનાને નિર્મલ ચેતનામાં રૂપાંતરિત કરી શકો. કારણ કે 3 તત્વો તમારી ચેતના ઉપર ડાઘ ફસાવે છે: રાગ, દ્વેષ ને અહંકાર. સાક્ષી ભાવ આવશે, ન ગમો રહેશે, ન અણગમો રહેશે. ઘટના આમ ઘટી તો ઠીક છે, આમ ઘટી તો ઠીક છે, કોઈ ફરક પડતો નથી. સાક્ષી ભાવ તમને ગમા અને અણગમાનું ફળ નહીં આવે, અને સમર્પણ તમારા અહંકારને તિરોહિત કરશે. તો સાક્ષી ભાવ અને સમર્પણની સાધના તમને મળે તો તમે તમારી ચેતનાને નિર્મલ ચેતનામાં રૂપાંતરિત કરશો. એ સાક્ષી ભાવના 4 ચરણોની વાતો કરતો હતો. પદાર્થો પ્રત્યે સાક્ષી ભાવ, વ્યક્તિઓ પ્રત્યે સાક્ષી ભાવ, દેહ પ્રત્યે સાક્ષી ભાવ, અને આપણા હું પ્રત્યે પણ સાક્ષી ભાવ. આનંદ ઘનજીની પેલી પંક્તિ મને બહુ ગમે છે: દેહા દીકરો સાક્ષી કરો. તમે લલકારતા તો મનમાં થાય તીસું પડે, હું ક્યારે દેહનો સાક્ષી બની ગઈ. સાક્ષી હોય એને કઈ કરવાનું ના હોય. સાક્ષી હોય જોનાર હોય, માત્ર કરનાર પીવો બીજો માણસ હોય, ત્રાઈસ હોય. તમે દેહના સાક્ષી બનો ત્યારે દેહ ખાવાનું કામ કરે, દેહ પીવાનું કામ કરે, દેહ કપડા વળવાનું કામ કરે. તમે જોનાર તરીકે હો. શું ખાધું એને પૂછો, શું ખાધું ભાઈ તમે આજે? આને પૂછો ને, ખાનારને પૂછો ને, મને શું પૂછો? હું તો જોનાર છું. આ ભૂમિકા દેહના સાક્ષિત્વની ભૂમિકા છે. તો એ સાક્ષિત્વના 2 ચરણોને આપણે આવતીકાલે સવારે ચર્ચી લઈશું. સમર્પણને પણ ચર્ચી લઈશું, જેથી આપણે નિર્મલ ચેતનાને આપણે બરોબર પાડીશું. પ્રેક્ટિકલ કરવું છે.
શ્વાસ લેવાય છે, શ્વાસ મુકાય છે. એક સજેશન મનને આપી દો પહેલા કે જ્યારે જ્યારે શ્વાસ લેવાય ત્યારે આજુબાજુમાં રહેલા શુભ વિચારોને હું અંદર લઈ શકું, અને જ્યારે જ્યારે શ્વાસ છોડાય ત્યારે મારી અંદર રહે ખરાબ વિચારો બહાર નીકળે. સજેશન આપી દો. પછી દરેક શ્વાસમાં તમારે નોંધ રાખવાની કોઈ જરૂર નથી. શ્વાસ લેવાઈ રહ્યો છે, ધીરે ધીરે ધીરે, ડીપ બ્રીથિંગ. શ્વાસ ધીરે 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 છોડાઈ રહ્યો છે. તમે તમારા શ્વાસ લેવા અને મૂકવાની પ્રક્રિયાના દ્રષ્ટા છો. બે મિનિટ ભાવ પ્રાણાયામ. કોઈ વિચાર નહીં, ઊંઘ નહીં, અવેરનેસ, જાગૃતિ. જાગૃતિ એ સાધનાનો પાયો છે. એકદમ હોશ. વિચાર આવી ગયો નાનું પણ તમને ખ્યાલ આવી જશે. વિચારને બગાડી દો. તમારી આજ્ઞા વિના મન એક પણ વિચારને અત્યારે કરી શકતું નથી. ખરા અર્થમાં તમે અત્યારે મનના માલિક છો. ન વિચાર, ન ઊંઘ, કેવલ જાગૃતિ. શ્વાસ લેવાય છે, શ્વાસ મુકાય છે. તમે માત્ર દ્રષ્ટા છો. સેકન્ડ સઘન ઉપયોગ. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. તમે એના દ્રષ્ટા છો. આપણી જૈન પરંપરાનું ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે, શુભ ભાવો અંદર દાખલ થાય છે. શ્વાસ બહાર નીકળે છે, અંદરની ગંદકી ઉલીચાઈને બહાર નીકળે છે. બીજું ચરણ ભાષ્યજા. તિથૈરામે પશ્યન્તો, 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 તિથૈરામે પશ્યન્તો. ત્રીજું ચરણ માનસ ચાપ. માત્ર આ પદ તમારી સામે છે. તમારી ચેતનાને માત્ર એ પદમાં ડૂબાડી દેવાની છે. ઉપયોગ બીજે ક્યાંય ન જાય એની સાવધાની. વિચાર ન જોઈએ, ઊંઘ ન જોઈએ. માત્ર આ પદને તમારે ફોકસ કરવાનું છે. તિથૈરામે પશ્યન્તુ પદ વિના દુનિયામાં કોઈ ઘટના અત્યારે તમારી સામે નથી.
વિચાર આવે તો જ બીજી ઘટનામાં જઈ શકાય ને. વિચાર આવતો નથી, કોઈ ઘટનામાં જવાની બારી ખુલ્લી નથી. તમે માત્ર આ પદની અંદર ડૂબી રહ્યા છો. તમારા મનને ઉપયોગને તમે એક ખીટી ઉપર અત્યારે લટકાયો છે. જે મન સતત કર્યા કરતું હતું તેને તમે એક ખીટી ઉપર લટકાવી દીધું. આ પદની ખીટી ક્યાંય બહાર જવાનું નથી. બે મિનિટ ઉપયોગ એકદમ સરળ. અહીંયા તો પદનું અવલંબન પણ છે, સ્થૂળ અવલંબન છે. ચોથા ચરણમાં આવું પણ અવલંબન નહીં હોય તમારી પાસે. અને ત્રીજા ચરણને બરોબર દ્રઢ કરી લો તો ચોથું ચરણ બરોબર જાણશે. ઉપયોગ માત્ર એક પદમાં. છેલ્લી એક મિનિટ માનસ જા. કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, એ પદમાં ડૂબી જાઓ. એ પદ સિવાય કોઈ ઘટના તમારી સામે નથી. સેકન્ડ. ઉપયોગ એકદમ સઘન. હવે થોડો અભ્યાસ પણ થયો છે તમારો. એકાગ્રતા કેળવાતી જતી હશે. ઉપયોગ માત્ર એક પદમાં. ટિક થયેલા મેં પસી હતી. અને હવે ચોથું ચરણ અનુભૂતિ. તમારી ભીતર રહે સમત્વનો અનુભવ કરવો છે. પદને છોડી દો. વિકલ્પો ગયા છે, વિચારો ગયા છે, એટલે રાગ દ્વેષ પર જવાની શક્યતા ઓછી થઈ છે. અને એટલે તમારા ઉપયોગમાં સમત્વ અત્યારે આવી શકશે. એ સમત્વનો એક દિવ્ય આનંદ છે. વિકલ્પોનો કોલાહલ છે, સમત્વની શાંતિ છે. તો વિકલ્પોનો કોલાહલ, ઘોંઘાટ દૂર થયો છે. તમે સમત્વની શાંતિનો અનુભવ કરી રહ્યા છો. 2-3 મિનિટ એ શાંતિનો અનુભવ કરો. શું અનુભવાય છે, શું નથી અનુભવાતું એના વિકલ્પોમાં પણ પડતા નહીં. તમારે માત્ર બેસી રહેવું છે. અને તમારી સાવધાની એટલી કે તમારું મન પરમાં ન જાય, વિચારો ન કરે, તમને ઊંઘ ન આવે. આટલી જ તમારી જાગૃતિ છે. બાકીનું કામ ઓટોમેટિકલી થવાનું છે. યોગ પરમાં ન હોય તો સ્વમાં હોય જ. ભલે સ્વની અનુભૂતિ થોડી અઘરી છે, પણ પરમાંથી તો પહેલા ધડાકે આપણે છૂટી જવું છે. 2 મિનિટ ઉપયોગ સઘન. માત્ર બેસી રહો અને કોઈ વિચારમાં ન જાઓ, વિકલ્પમાં ન જાઓ, ઊંઘ ન આવે એની ખાતરી રાખો. બસ બાકીનું કામ બધું ઓટોમેટિકલી થશે. બાકીના કામની ચિંતા નહીં કરતા.
શાંતિ નથી અનુભવાય છે એવો વિકલ્પ પણ નહીં કરતા. કંઈક સંભળાય કંઈ દેખાય તો પણ એમાં મન નહીં રાખતા. એ પણ પૌદ્ગલિક ઘટના છે. અનાથ નાદ સંભળાય તો એ પૌદ્ગલિક ઘટના છે. આજ્ઞા ચક્રમાં પ્રકાશ દેખાય તો એ પણ પૌદ્ગલિક ઘટના છે. એટલે પૌદ્ગલિક ઘટનામાં અટકવાનું નથી. તમારે તમારા સમત્વ સુધી જવાનું છે. ગુણની અનુભૂતિ અથવા સ્વરૂપની અનુભૂતિ એ જ આપણી જૈન પરંપરાનું ધ્યાન છે. સમત્વ, આનંદ, જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ, કોઈ પણ ગુણનો અનુભવ કરો અથવા તમારી નિર્મળ ચેતનાનો અખંડાકાર ઉપયોગનો તમે અનુભવ કરો એ ધ્યાન છે. એક મિનિટ. ઉપયોગ સગન. જેને અનુભૂતિ ચાલતી હોય એ અનુભૂતિમાં રહે. બીજા આંખો ખોલી શકે. ठहरा में पसियंतु, ठहरा में पसियंतु, થોડો સમય અહીંયા સ્થિરતા કરવાની છે. અનાઉન્સમેન્ટ આપી દઉં કે પરમ મિત્રને પણ આપણે સાંભળવાના છે. ધ્યાને જલાયા નહોતા રહેતા